એક ગામમાં ધનરાજ નામનો ખૂબ જ લોભી વેપારી રહેતો હતો. ગામના ગરીબ લોકો પાસેથી તે સસ્તામાં અનાજ ખરીદી મોંઘામાં વેચતો. કોઈ મુશ્કેલીમાં હોય તો પણ તે મદદ ન કરતો. એ જ ગામમાં વિજય નામનો એક ગરીબ પણ ખૂબ જ ચતુર અને ઈમાનદાર યુવક રહેતો હતો. તે મહેનત કરીને પોતાનું જીવન ચલાવતો. એક દિવસ ધનરાજને જંગલમાં એક જૂનો ખજાનાનો નકશો મળ્યો. નકશામાં લખ્યું હતું, જે બુદ્ધિથી ચાલશે તે જ ખજાનો મેળવશે. ધનરાજે વિચાર્યું, હું એકલો જ જઈશ, કોઈને ખબર પણ નહીં પડે. પણ જંગલનો રસ્તો તેને ખબર નહોતો. એટલે તેણે વિજયને કહ્યું, જો તું મને રસ્તો બતાવશે તો હું તને 100 સોનાના સિક્કા આપીશ. વિજયને ખબર હતી કે ધનરાજ ક્યારેય પોતાનું વચન રાખતો નથી. છતાં તે તેની સાથે ગયો. જંગલમાં જતા તેઓ 3 રસ્તા પર પહોંચ્યા. એક વૃદ્ધ સાધુ ત્યાં બેઠા હતા. સાધુએ કહ્યું, ડાબો રસ્તો લોભીઓને ફસાવે છે, જમણો રસ્તો બુદ્ધિશાળીઓને જીતાડે છે. ધનરાજ હસ્યો. મારે કોઈની સલાહ નથી સાંભળવી. તે ડાબા રસ્તે દોડ્યો. થોડી જ વારમાં તે કાદવમાં ફસાઈ ગયો. જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલો વધુ ફસાતો ગયો. વિજયે લાંબી ડાળી વડે તેને બહાર કાઢ્યો, પણ ધનરાજે આભાર પણ ન કહ્યું. આગળ એક મોટી ગુફા આવી. દરવાજા પર લખેલું હતું, ખજાનો તેને જ મળશે જે પોતાના લોભને જીતી શકે. અંદર 2 મોટા બોક્સ પડેલા હતા. પહેલા બોક્સ પર લખેલું હતું, તુરંત ખોલો. બીજા બોક્સ પર લખેલું હતું, વિચાર કરીને ખોલો. ધનરાજ ઉતાવળમાં પહેલો બોક્સ ખોલી બેઠો. અચાનક ધુમાડો નીકળ્યો અને આખી ગુફામાં અંધારું થઈ ગયું. તે ગભરાઈ ગયો. વિજયે શાંતિથી બીજો બોક્સ ખોલ્યો. તેમાં એક ચાવી અને એક સંદેશ હતો. સંદેશમાં લખ્યું હતું, સાચો ખજાનો છેલ્લો દરવાજો ખોલ્યા પછી મળશે. ચાવીથી છેલ્લો દરવાજો ખુલ્યો. અંદર સોનાના સિક્કા, હીરા અને કિંમતી વસ્તુઓ ભરેલી હતી. ધનરાજ દોડીને બધું ભેગું કરવા લાગ્યો. ત્યારે જ જમીન ધ્રુજવા લાગી. દિવાલ પર લખાણ દેખાયું, જે બધું પોતાના માટે લઈ જવા માંગશે તે ખાલી હાથે જશે. ધનરાજે વાત ન માની. તે મોટી મોટી થેલીઓમાં સોનું ભરવા લાગ્યો. થેલીઓ એટલી ભારે થઈ ગઈ કે તે ઊભો પણ રહી શક્યો નહીં. વિજયે માત્ર થોડા સિક્કા લીધા અને બહાર નીકળવા લાગ્યો. ગુફાનો દરવાજો ધીમે ધીમે બંધ થવા લાગ્યો. ધનરાજ બૂમો પાડવા લાગ્યો, વિજય, મને બચાવ. વિજય પાછો ફર્યો. તેણે ધનરાજને કહ્યું, પહેલા સોનાની થેલીઓ છોડ. ધનરાજ તૈયાર નહોતો. પણ જ્યારે દરવાજો લગભગ બંધ થઈ ગયો ત્યારે તેણે મજબૂરીમાં બધી થેલીઓ છોડી દીધી. વિજયે તેનો હાથ પકડી બહાર ખેંચી લીધો. ગુફા તરત જ બંધ થઈ ગઈ. બહાર આવ્યા પછી ધનરાજને સમજાયું કે લોભના કારણે તે બધું ગુમાવી બેઠો. વિજય પાસે માત્ર થોડા સિક્કા હતા, પણ તે ખુશ હતો. ધનરાજે શરમથી માથું ઝુકાવી કહ્યું, વિજય, આજે તું મને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો. લોભ માણસને અંધ બનાવે છે.